શું તમે ઘરે બેઠા અંગ્રેજી શીખવા માંગો છો અને એ પણ ફ્રીમાં? જી હા, બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. સુરત શહેરમાં માય ઇંગ્લિશ ક્લબ નામની સંસ્થા દ્વારા નિઃશુલ્ક ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ દ્વારા હજારો લોકોને અંગ્રેજીનું જ્ઞાન આપી ચૂક્યા છે કે જેઓ અત્યાર સુધી 1500થી પણ વધારે વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરાવી ચૂક્યા છે. અને માય ઇંગ્લિશ ક્લબની છેલ્લા 3 વર્ષથી લોકોને ઘરે બેઠા ફ્રીમાં અંગ્રેજી શીખવાડી રહી છે. ત્યારે આગામી 23 તારીખથી પણ 11મી બેચ શરૂ થવા જઈ રહી છે. ત્યારે તમામ લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે વહેલી તકે અમારી સાથે જોડાઈ અને તમે પણ ઘરે બેઠા ફ્રીમાં ઇંગ્લિશ શીખી શકો છો. જેમનો મુખ્ય હેતુ નિઃશુલ્ક સ્પોકન ઇંગ્લિશ ક્લાસનો છે, જેમાં એન્જિનિયરો, ડૉક્ટરો, એડવોકેટો, વિદ્યાર્થીઓ અને હાઉસવાઇફ જેવા તમામ લોકો ફ્રી ઓફમાં ઇંગ્લિશ શીખી શકે છે. નમસ્કાર મિત્રો, માય ઇંગ્લિશ ક્લબ નામની સંસ્થા લોકોને ફ્રીમાં ઇંગ્લિશ શીખવે છે, જેની નવી બેચ એટલે કે 11મી બેચ આવતી 23 માર્ચના રોજ શરૂ થઈ રહી છે. તો તેની રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ છે 15 તારીખ સુધીમાં જે લોકો શીખવા માગતા હોય તેમની પાસે તક છે. અને આ તક જે છે એનો મેસેજ લોકો સુધી પહોંચે એના માટે અમે સંસ્થાના જગતનાકા કેમ્પેન કર્યું છે. અને મેસેજ લોકો સુધી પહોંચે અને પહોંચાડો. તમને લોકોને પણ વિનંતી છે કે તમે આ મેસેજ બીજા સુધી પહોંચાડો. તો 15 તારીખ સુધી છેલ્લી રજિસ્ટ્રેશન કરવાની તક છે, તો ત્યાં સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી નાખજો. અમારી આ સંસ્થાનો ઉદ્ભવનું એક એ હતું કે અમારી આ સંસ્થાનો ઉદ્ભવ થયો એનું કારણ એ હતું કે અમે પણ લાઈફમાં સ્ટ્રગલ કરતા હતા. અમારો એક મિત્ર હતો, અમે 8-10 મિત્રો હતા, એમાંથી બધા મિત્રો અલગ અલગ રીતે સ્ટ્રગલ કરતા હતા. એક મિત્ર હતો, એને થયું પોતાની બાળકી જે હતી ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હતી ને એને જ્યારે હોમવર્ક કરાવવામાં તકલીફ પડી ત્યારે એને થયું કે નહીં, લાઈફમાં ઇંગ્લિશ તો શીખવું પડશે. બીજા મિત્રો જે ઓનલાઈન બિઝનેસ કરતા હતા અને બીજા અમે બેન્કોમાં જઈએ અથવા બિઝનેસમાં જ્યાં ને ત્યાં ડગલે ને પગલે ઇંગ્લિશ એક બેરિયર બની જતું. તો લાઈફમાં ઇંગ્લિશ એટલે કે લેંગ્વેજ, કોઈ પણ લેંગ્વેજ બેરિયર ના હોવું જોઈએ. આ ઉપદેશથી અમે આ ઇંગ્લિશ ક્લબની શરૂઆત કરી. આ ઇંગ્લિશ ક્લબ અમે કોરોનાના સમયમાં અમે ખુદ જ્યારે નવરાઈ હતી ત્યારે અમે ખુદ ઇંગ્લિશ બધા શીખ્યા. આ પ્રેક્ટિસ અમે મિત્રો જે હતા એ શીખ્યા, પછી આ પ્રેક્ટિસ શરૂ રહે એ માટે અમે એકબીજા કોન્ફરન્સ કોલમાં વાત કરતા અને ધીરે ધીરે આ એવું થયું કે આપણે જે શીખ્યા છીએ આપણી પ્રેક્ટિસ ચાલુ રહે, આપણે ખુદ શીખતા રહીએ અને બીજાને જે શીખ્યા છે શીખવીએ. એ હેતુથી આ ક્લબનો ઉદ્ભવ થયો અને આજે આ ક્લબમાં 50થી 60 મેમ્બરો છે અને બધા આ જ રીતે ટીમનો એક હિસ્સો બની અને અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી છે. તો સૌને હું વિનંતી કરીશ કે લાઈફમાં લેંગ્વેજ કોઈ બેરિયર ના રહેવું જોઈએ અને એ માટે તમે ઇંગ્લિશ ક્લબ સાથે જોડાઓ, માય ઇંગ્લિશ ક્લબ સાથે જોડાઓ અને ઇંગ્લિશ શીખો. અને એવા વ્યક્તિઓ કે જે એજ્યુકેશન ફિલ્ડમાં છે અને સેવાકીય રીતે આ ક્લબમાં જોડાવા માંગે છે તેમને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ આવો અને અમારા ક્લબ સાથે જોડાવો. ધન્યવાદ.